તરફ વ્યાયામ શિક્ષકોના આંદોલનનો આજે અંત આવી શકે છે। સરકાર અને શિક્ષકો વચ્ચે આજે ગાંધીનગરમાં બેઠક મળવાની છે। શિક્ષણ મંત્રી સાથે વ્યાયામ શિક્ષકોની બેઠક। કાયમી ભરતી માટે શિક્ષકો આંદોલન કરી રહ્યા છે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે 23 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે। આજે શિક્ષણ મંત્રી સાથે બપોરે બેઠક આ ઉમેદવારો અને એમના આગેવાનોની યોજાશે। રાજ્ય સરકાર કાયમી ભરતીના મૂડમાં નથી, પરંતુ કાયમીના બદલે એક વૈકલ્પિક રસ્તો નીકાળવાની તૈયારી સરકારે કરી છે કે જેમાં કાયમી ભરતી કરવામાં નહીં આવે, પરંતુ કાયમી જે શિક્ષકોના લાભો હોય છે એમાંથી કેટલાક લાભો આ ઉમેદવારોને મળી રહે અને એમને નોકરી પણ મળી રહે એ હેતુથી આ નિર્ણય કરવામાં આવશે, જેમાં કોન્ટ્રાક્ટ ઉપર કાયમીના લાભો મળે એ પ્રકારે અને 4 થી 5 ગામોની વચ્ચે એક વ્યાયામ શિક્ષક કે જેણે પ્રવાસ આધારિત ત્યાં ક્લાસ લેવા એ પ્રકારના આયોજન સાથે કોન્ટ્રાક્ટવાળી ભરતી કરવા માટેનો રાજ્ય સરકારે એક વિષય પર પહોંચેલી છે। સરકાર ઉમેદવારો સાથે આ અંગે ચર્ચા કરી આખરી નિર્ણય કરશે। પ્રાથમિક તબક્કે ઉમેદવારો પણ આ મુદ્દાને કાયમી નોકરી નહીં પરંતુ કાયમીના લાભો સાથે સહમત થાય તેવી સ્થિતિ લાગી રહી છે। બપોરે 1 વાગે કુબેર ડિંડોર સાથે બેઠક યોજાશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।